આજ સવારના પોરમાં અમારા ઘેર આવી ગયો અમારો સનેડો ને એની અંદર જોઈ લેવું વણીનું ફિટિંગ બિટિંગ થઈ રહ્યું છે. વાહ ભાઈ વાહ. એ શું થયું આને? શું છે? વ્લોગની હજી શરૂઆત નથી કરી પેલા ત્યાં ચાલુ થઈ ગયું. રામ રામ ડેરાને સ્વાગત છે ભાઈ નવા મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. શું કહો બાપુ તમે? કથળીમાં જોઈ લે એને ભાઈ આપણે ક્યાંક કોઈક બહાર નીકળે ને એટલે એને ભણવાનું ચાલુ થઈ જાય મને લેતા જાઓ. મફત આવે બહાર રખડવાનું મફત છે. મને હે ને અહીંયા બધા તમારા ભેગીને હે ને મદદ કરવાની મને હે ને બહુ મન થાય છે પણ હે ને અફસોસ મારે હે ને બહાર જવું પડે. બાપુ વાત સાંભળો મારી. હા બોલો. મારે હે ને આ મદદ કરવાની બહુ મન થાય છે પણ મારે હે ને બહાર જવાનું નથી ને જેથી કરીને હું તમારી મદદ નથી કરી શકતો. એટલે આમ કોણ ઇગ્નોર કરે? ના પાડી દે ભાઈ. આમ કે ધ્યાન ના દેવું એટલે હું હે તમે કિનું અપમાન કરો તમને ખબર હે? અત્યારે ભાઈ આપણી સ્વિફ્ટ કેવી ગંધારી ભરી છે ભગવાનના દાદાને વડીમાં બહુ ગંધારી ભરી છે. જવાનું છે બહાર જરી કાઢો યાદ આવી બહારનું નામ આવે એટલે ઓલું તરત ચાલુ થઈ જાય કે મને લેતા જાવ નથી લઈ જાઉં ભાઈ બહુ મારે ચાલુ કરી નાખી. ચલીએ દોસ્તો ચલતે મિત્રો અહીંયા બાપુનું વાડી આવી જોઈ લો અહીંયા ખાતર ભરવાની પ્રક્રિયા ચાલુ છે જોઈ લો. ખાતર વગર ભાઈ બધું ખોટું છે તો ખાતર ભરાય. આપણે જે જીસીબી આવ્યું હતું આપણે જે ટ્રેક્ટર આવ્યું હતું એ જ એના માધ્યમથી જ ભાઈ ખાતર ને એવું બધું કરે. તમારા ખેતરના પડામાં તમે ખાતર નાખી દીધું કે નથી નાખી દીધું મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. मुझको मिलिट्री का बच्चा मिल गया है. હાલ લઈ જા વાંધો નહીં. એ મીનુ લઈ જા. ક્યાં મીંદડી કી મૂકવાની હતી? તમે ભાઈ આગળ મીંદડું કેવું મસ્ત વેપાર હતું. મીંદડીને હેક કરવાની એક ટ્રીક છે ઓલા આ ભાઈબંધ પાસે. જો ઓલો ભાગે ખુદ જ હેક થઈ ગયો. આપણો કેમેરા મટલી તાકાત છે. મિત્રો એક મસ્તીનું સીન હું તમને દેખાડવા માંગુ છું. ધીસ ઇઝ ધ ખેડૂત. જેને ભાઈ પગ નથી તો એ બળદુને જાય એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. દેખાય તમે એને પગ નથી જો એક પગ નથી લાકડી જેવું તમને દેખાતું હોય તો એ ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. બળદ એક એવી વસ્તુ છે ને મિત્રો ભલે હાવ ટૂંકમાં હાવ ગઈઢો થઈ ગયો તો એ ખેડૂત ઘડીકમાં આવે છે ને મુકતા નથી. હવે તો લોકો ધીરે ધીરે બળદને હે ને છૂટો કરી દે. બાકી ઘણા એવા ખેડૂત છે અમારા પાસે જે બળદ હતો ને ટૂંકમાં મયરો નહીં ત્યાં સુધી ભાઈ આપણે ઘેર રાખ્યો એટલે ટૂંકમાં અમુક સમય થઈ જાય એટલે બળદ ભાઈ કામ ના કરી શકે. એની અવસ્થા થઈ જાય એની ઉંમર થઈ જાય પણ તો એ ભાઈ એને આપણું ખેતી કામ કર્યું હોય એટલે આપણે એને રોડ ઉપર રખડતો નથી મૂકતા. એવી રીતના જોઈ લો આ ખેડૂત જોઈ લો. વાહ ભાઈ વાહ. પગ નથી તો ભાઈ બળદને જો આવી રીતના લઈ જાય છે. મજા આવી ગાઈસ. એને ગાડી છે એને માણસ પણ લુગડા બદલી ગયા. ધીસ ઇઝ કોલ્ડ મેજિક. તો ભાઈ ઓલી મીંદડીને બધું રમાડીને અટણાવું નીકળી ગયા હું જામનગર તરફ જોઈ લ્યું અને ટ્રાફિક થઈ ગઈ છે બહુ બોરીની ટ્રાફિક થઈ ગઈ છે. ઓહો વાહ ભાઈ લાઠ બધા વાહનો ગોઠવાઈ ગયા છે લાઠ બધા. એનું તો બેની લાઠ બધા. તો જામનગર જવાનું હોય ને એક કરવાનું હોય પ્રમોશન શૂટ પણ અટણા તો શૂટ નહીં થાય કારણ કે જોઈ લ્યું સૂરજ ઢળવા આવી ગયો છે. તો કાલ ભાઈ આપણે પ્રમોશન શૂટ કરીશું. લેટ્સ ગો ચલો ચલતે હે જામનગર. ત્યાં બીજા ઘણા મારો મિત્ર છે કાંઈ જીગરી આવ્યું છે ગદરી નાલે જરી આપણે એની કાઢી સોરી મળતા આવી પૂગી ગયા અહીં આપણે જામનગર. અને અત્યારે જે આપણે શૂટ કરી છે ને એ ફોન આઈફોન 16 પ્રો મેક્સ. મેં કીધું આની જરી ક્લિયરિટી જોવા દો બરોબર આવે છે કે નથી આવતી. ને આપણો ફોન તો જોઈ લે ચાર્જિંગ થઈ ગયો દેખાય. અરે યાર આ નોટિફિકેશન આ આપણો ફોન છે આઈફોન 15 પ્રો મેક્સ બરોબર છે. તો ભાઈ હવે એક કામ કરી કાલે જ મળી. કાલ હું છે ને મારો નવો પોશાક ધારણ કરવાનો હોય અને એ પોશાક તમારે જોવો હોય આવી રીતના ભાઈ મસ્ત ને જો આવો ડિઝાઇન વાળો આપણે ફૂલડી પાંદડી ડિઝાઇન વાળો અને બુશકોટ પહેર્યો છે. શર્ટ નહીં બુશકોટ. ભાઈ આપણે ક્યાં જવાનું છે? જામનગર છે આપણે ઓલરેડી. ત્યાં આપણે શૂટિંગ ડન કરવાનું હોય તો હાલો ફટાફટ શૂટિંગ આપણે જરીક ડન કરતા હોય. ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે શું લાગે છે? ઓ ભાઈ ખરેખર ઝૂમ ઇન ઝૂમ આઉટ થતું જો જોઈ લો સિંગલ હાથે જ થાય છે. જ્યાં થોડી પ્રેક્ટિસ ઓછી પડે છે આપણે પણ જોઈ લો આમ મસ્ત ફીચર છે યાર. 16 પ્રો મેક્સ લેવો જોઈએ હવે. આ બાજુ ભાઈ થાય છે આપણો વિડીયો એક્સપોર્ટ રેન્ડર ઓર યુ કેન સે. કેવું રજવારું થઈ ગયું ભાઈ. લેટ્સ ગો ભાઈ જઈએ હાલો ભાઈ. બહુ જ લપ કરી નાખ્યો. 16 પ્રો મેક્સ વાપરવાનું ભાઈ ખરેખર મજા તો આવે હો. વાહ વાહ. ઓહો હવાર હવારમાં 10 વાગે ઉઠવું ને પછી કે ચાવીના મને ચેન ના પડે બોલો. મિત્રો તો અમે હે ને શૂટિંગના લોકેશન ઉપર પૂગી ગયા હે. અમારે પૂગવાનો તો 8 વાગે પણ અમે પૂગ્યા હે 10 વાગે. માતાજી સુખી રાખે ભાઈ. એ તંબુરા તું મોડું કેટલું કરે તું તારું જો ને લે. માણસની એક ને ટેવ છે વાક માને એટલે બીજા પર ઉછાડી દે. એટલે ચાલુ થઈ ગયું ને ભાઈ આપણે અહીંયા શૂટિંગ કરવાનું છે. ચાલો ભાઈ ફટાફટ કરી નાખો. ધીમે અવાજ
દાદાને પૂછ્યું તમારા દાદાને કહી દી. હું આગળ ઈ કહેવા નતો કે હા આગળ એક ને સ્ક્રિપ્ટમાં એવું લખ્યું કે તમારા દાદાને પૂછજો. પેલા તમે તમારા દાદાને પૂછીને વિડીયો બનાવવા આવ્યા. કથળીને હાલી જ નીકળે જતા. સ્ક્રિપ્ટ રિવીલ ના કરો ભાઈ આ લખવા બખવાનું હોય ને એમ નામ ડૂચા દેવાના હોય. ભલે 17 એ આપણે આગળ કેટલા ટ્રેક લીધા એ બધું સસ્પેન્સ રાખવાનું હોય. બધું શૂટ થઈ ગયું. આ લીવરની ફડકી મારતો એલા ભાઈ આ હે કેવો ઓલું ના વાંદરાના હાથમાં તલવાર દઈ દે ને એવું હે. આને જો બેયને જો જઈ લઈ જાય બે. આ ભાઈ બધાને ખીજાતો કૂતરું ગઈ આવું વેલો કહેવાય કાકા ચોટી રહી જા જા આવા ખરેખર ક્યાંય લેવાય ને હવે આપણી પથારી ફેરવી નાખે વેલ્યુ ને હવે પથારી ફેરવી નાખે આવાને રખાય નહીં ભેગા. સીટ કમ્ફર્ટેબલની વાત કરું તો ઘણી એવી કમ્ફર્ટેબલ તમને સીટ મળી રહે અને સાઈડમાં બેસવામાં ઘણો ભાઈ સેટિંગ કરી લીધું છે એટલે હજી હાવ ડર નથી હજી એક બાકી અમે લાગી ગઈ ખુશ. ચાલો જમતા આવીએ જરાક હોટલે. જમવા માટે ભાઈ પહેલી વાર આપણે હે ને નીચે બેસીએ બોલો કારણ કે હોટલનું લેઆઉટ જેવું છે કે આપણે આવી રીતના હેઠી બેસીને ખાવાનું છે. જોઈ લો ઝીણકા ટેબલ છે ને નીચે બેસવાનું છે. વાહ ભાઈ આકાશમાં બેસા બેઠા ખાતા હોય એટલે ટેબલ ઉપર ખાતા હોય. ટેબલ ઉપર ખાતા હોય વગડીનો સામે આવો બહુ જાજો ઘેર ટેબલ હોય. હા ના અમારે ઘેર તો બધું હોય ડાઇનિંગ ટેબલ ને બધું છે. તમારે જેમ થોડા છે અમે લુખી ના હા બધું દેશી હો. જોઈ લો મટકામાં દીધું હે ભાઈ બધું દેશી છે. ભજીયા ને હા હા લેઆઉટ ભાઈ મને બહુ જાજુ ગમ્યું હતું. ઓહો દેહી ફિલિંગ આવે હો ભાઈ ભાઈ. જમીને ફરી પાછું ભાઈ આપણે વિડીયો બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. ઈ અમારા ભાઈ બંધુ હો ભાઈ જોઈએ. વાહ ભાઈ વાહ આની લઈ લીધી મારા હાથમાં. મેં ખાલી એટલું કીધું કે હું તમને બધાને હાંજે જમાડી દઈ. નીતિન મેં તો ખાલી હાંજે એમ કીધું કે હું જમાડી દઈ તો યાર આટલી બધું કઈ ગાડી ધોઈ દેવાની જરૂર નથી મારો ભાઈ હાલ છે એટલે આ વ્લોગના કોન્ટેન્ટ જ જોતા હોય અમારે ઉઠી હે એમ નહીં અમે ખાલી એમ કીધું કે જમાડી દે તો જોઈ લે આમ ગાડી ધોવા માંડ્યો. હા લે પગાર ચડી જાય હા તમને બધાને. હાલે તું ઈચ્છા હાલ ગાભો મારતો તંબુરા ઉડે તો જાજો તો એલા હાવ તું એલા આ શું કર હતું સીટ ગાઈસ બધું ભાઈ અહીં શૂટિંગ અમે ડન કરી નાખ્યું છે. ગાડી મસ્તીની ભાઈ આપણી ચમકી ગઈ છે તો હવે શું કરવાના છે કંઈ નથી કરવાના નીકળી જવાના છે. જોઈ લો અહીંયા ચંપલ ને બૂટો ને ઓહો એ ફોન મૂકે લે ફોન ગધડી ના હાવ ચાલુ કરી નાખ્યા નથી. જોઈ લો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર હિંમત મારું એક ફેવરેટ ટ્રેક્ટર છે જોઈ લો બલવાનના ટ્રેક્ટર કોઈ આવી કહે મને ખાસ કમેન્ટ કરીને જરીક કહી દેજો. હાલો ભાઈ હવે વ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેવું કરે સારામાં સારું રહે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં દેવાનું બધાને રામે રામ ડેરાને. આ ભૂંડા ના લાગે યાર આવા લોકો મને તો એ વિચાર